ગાંધીનગરમાં ટેરાનોવાસ પિઝામાં ગ્રાહકને કડવો અનુભવ થયો। પિઝામાંથી વંદો નીકળતા ગ્રાહક ચોંકી ગયો। ત્યારે ટેરાનોવાસ પિઝામાં ચાલી રહી છે બાય વન ગેટ વન ફ્રીની સ્કીમ અને સ્કીમના નામે લોકોના આરોગ્ય સાથે આ રીતે ચેડા થઈ રહ્યા છે। પિઝામાંથી વંદો નીકળતા ગ્રાહકે હંગામો કર્યો। ત્યારે હવે બહાર જ્યારે તમે ખાતા હો ત્યારે આ રીતે તેમાં વંદો, કીડી, ગરોળી આ પ્રકારની વસ્તુઓ નીકળવી હવે સામાન્ય થઈ ગઈ છે, કારણ કે જે રીતે તપાસ થતી નથી અને જે રેગ્યુલર તપાસ થવી જોઈએ આ બધી જ જગ્યાએ તે થતી નથી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જે છે તે ક્યારેક તપાસ કરે છે, ખાસ કરીને તહેવારો વખતે તપાસ કરે છે, બાકી રોજના દિવસે નથી કરતું, જેના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। અને અહીંયા એક પર એક ફ્રી પિઝા આપવામાં આવતો હતો અને ગ્રાહકને અનુભવ થયો। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સપના પાસેથી। સપના, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જે છે તે રેગ્યુલર જો કાર્યવાહી કરે તો આ પ્રકારની ઘટનાઓ ન બને, કારણ કે હવે આ પ્રકારની ઘટનાઓ રોજબરોજની થઈ ગઈ છે। બિલકુલ મિથુન, આરોગ્ય વિભાગની જવાબદારી છે કે તેઓ દરેક ખાદ્ય એકમો છે એમની રેગ્યુલર તપાસ કરે, પરંતુ આ તપાસ નથી થતી। એટલા જ માટે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે। હમણાં થોડા સમય પહેલા જ આપણે જોયું કે એક સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયો હતો કે જ્યાં પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું, અને હવે ગાંધીનગરમાંથી આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગાંધીનગરમાં આવેલા ટેરાનોવાસ પિઝામાં કે જ્યાં એક ઉપર એક ફ્રી ઓફર ચાલી રહી હતી તે પિઝામાં કોકરોચ નીકળ્યો છે। જો કે આ બહુ મોટી બેદરકારી કહી શકાય। આરોગ્ય વિભાગ કામગીરી ન કરતું હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે। આ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યું છે, પરંતુ તેમ છતાં હજી સુધી કોઈ પગલાં નથી લેવાયા। જી, આભાર સપના માહિતી આપવા બદલ। તો તમે આવી કોઈ પણ જગ્યાએ જાઓ તો પહેલા ચેક કરજો તમે જે ખાઈ રહ્યા છો તેમાં વંદો, ગરોળી એવી કોઈ પણ જીવજંતુ તો એમાં છે નહીં, કારણ કે હવે આ બધું સામાન્ય થઈ ગયું છે।